ચાલો શિક્ષક મિત્રો, પ્રશિક્ષક તાલીમ જે આપણે લેવાની છે એમાં મોડ્યુલ 7 છે એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે. એમાં મુદ્દા છે ઇન્ટ્રોડક્શન, પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, નાસની સમજ, ગેસની સમજ, એક્ટિવિટી 1 સમજ, એક્ટિવિટી 1 એક્ઝામ્પલ્સ, એક્ટિવિટી 1 સ્ટાન્ડર્ડ 6 to 8, મિસકોન્સેપ્શન, બેસ્ટ પ્રેક્ટિસ ફોર સર્વે, શિક્ષક પાસેથી અપેક્ષાઓ અને શિક્ષકના અનુભવો. તો પ્રશ્નોત્તરી જોઈએ. પહેલું છે, ગુજરાતમાં છેલ્લે હાથ ધરવામાં આવેલ નાસમાં નીચેના પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ ન હતો? તો હિન્દી. છેલ્લે યોજાયેલ નાસમાં કયા કયા ધોરણનો સમાવેશ કરવામાં આવેલ હતો? 3, 5, 8, 10. ગેસ 5માં નીચે પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ગણિત. ગેસનું પૂરું નામ જણાવો. ગુજરાત એચિવમેન્ટ સર્વે. સમગ્ર ભારતમાં છેલ્લે નાસ કયા વર્ષમાં યોજવામાં આવ્યો? તો 2021માં. ગેસ 5માં કયા ધોરણનો સમાવેશ કરવામાં આવેલ હતો? ચોથું અને સાતમું. સાતમો પ્રશ્ન જોઈએ. સમગ્ર ભારતમાં એક દિવસે એક જ સમયે અને એક સમાન મૂલ્યાંકનની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે નેશનલ એચિવમેન્ટ સર્વે. આઠમું જોઈએ. કેન્દ્ર સરકાર, રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું શાળાઓની શૈક્ષણિક કામગીરીનું રેન્કિંગ કયા રિપોર્ટમાં કરવામાં આવે છે? તો PGL. હવે 9મો પ્રશ્ન જોઈએ કે નાસનું પૂરું નામ જણાવો. તો નેશનલ એચિવમેન્ટ સર્વે. 10મું જોઈએ. રાજ્ય કક્ષાએથી 2019થી ગુજરાતમાં હાથ ધરવામાં આવતા નાસ જેવા સર્વેનું નામ શું છે? તો ગેસ, ગુજરાત એચિવમેન્ટ સર્વે. તો અહીંયા આ વિડીયોમાં મારા 10 પ્રશ્નોનો જવાબ તમને આપેલો છે, જે તમે વાંચી અને સાચા જવાબો મેળવી શકો છો. તો અહીં મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.